ભાવનગર શહેરમાં વર્ષ 1995 પહેલા નિર્માણ થઈ અને હાલ જર્જરિત બનેલા જોખમી આવાસોની સંખ્યા ખૂબ મોટી છે, જેમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો હાલ જીવના જોખમે રહેવા મજબૂર છે, કારણ કે તેમની પાસે ભાડે કે અન્ય મકાનમાં વસવાટ કરવાની સગવડ નથી। આવા જ શહેરના આનંદનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના જર્જરિત 252 મકાનોની નોટિસ બાદ વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરી છે। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની સિદ્ધાર્થ સોસાયટી 3 માળિયા, શિવાજી સર્કલ નજીક આવેલા સમર્પણ સોસાયટી 3 માળિયા, આનંદનગરના જૂના 3 માળિયા, આનંદનગર જલારામ સોસાયટી 3 માળિયા, દીપ હાઉસિંગ સોસાયટી આનંદનગર 3 માળિયા તેમજ શ્રદ્ધા સોસાયટીના 3 માળિયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરવા કાર્યવાહી હાથ ધરાતા આ જોખમી ઇમારતોમાં વસવાટ કરતા પરિવારોની મહિલાઓ રડી પડી હતી। આ અંગે મનપા કમિશનરે કહ્યું કે અગાઉ નોટિસો પાઠવી પૂરતો સમય આપવામાં આવ્યો હતો, જ્યારે તંત્ર કોઈ સંભવિત દુર્ઘટના મામલે જોખમ લેવા માંગતું ન હોય તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે મકાનો જર્જરિત થઈ ગયા છે અને જે મકાનો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડાના કારણે એમાં કોઈ ક્ષતિ થવાની શક્યતાઓ હોય છે, આવા મકાનોનો આપણે સર્વે કરીને તે લોકોને પહેલાં એક નોટિસ મારફત ધ્યાન પર મૂકતા હોઈએ છીએ કે ભાઈ આપનું મકાન જર્જરિત છે, આપ એમાં રહેવા લાયક નથી, તો આપ તાત્કાલિક એને ખાલી કરો અથવા એને રિપેર કરાવીને એન્જિનિયરનો એક સ્ટ્રક્ચર રિપોર્ટ અમને રજૂ કરો। આવી નોટિસ આપ્યા બાદ પણ જ્યારે તેના જે રહીશો હોય છે તે યોગ્ય કોઈ કાર્યવાહી કરતા નથી, તો ના છૂટકે અમારે પછી તેમને એ જોખમયુક્ત બિલ્ડિંગમાં રહે તો ભવિષ્યમાં કોઈ જાનમાલને નુકસાન થવાની સંભાવનાઓ રહે, તેને અટકાવવા માટે આપણે પછી છેવટે એક છેલ્લા પ્રયાસ તરીકે એમના પાણી, ગટર અને વીજળીના કનેક્શન કાપવા માટે આપણે હુકમ કરવો પડે છે। જ્યારે આવો હુકમ થાય છે ત્યારે આ લોકો અમારી પાસે આવીને સમયની માંગ કરતા હોય છે। આપણે માનવતાના ધોરણે એમને એકાદ અઠવાડિયે જેટલો સમય પણ આપતા હોઈએ છીએ, પરંતુ ત્યારબાદ આપણે એમના વીજળી, ગટર અને પાણીના કનેક્શન કાપીને તેઓ ત્યાં ન રહી શકે તેવી સ્થિતિ ઉત્પન્ન કરીને તે લોકો એનું રિપેરિંગ કરાવે અથવા તો રીડેવલપમેન્ટ કરાવે તે માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ। આપણે અત્યારે જે આનંદનગરના જે 3 માળિયા કહેવાય છે એવા લગભગ આપણે 15 બ્લોક્સ છે, એ 15 બ્લોકના રીતને આપણે કાપવા માટે હુકમ કર્યો છે। એ અગાઉ શહેરની અન્ય લગભગ 78 બિલ્ડિંગોમાં આપણે આ પ્રકારના આદેશો કરવામાં આવેલા છે અને ઘણા બધા લોકો આમાંથી રીડેવલપમેન્ટ માટે જઈ રહ્યા છે। 5 આવી જે ફ્લેટ્સ હતા તે ડિસ્મેન્ટલ પણ થઈ ગયા છે અને ત્યાં નવા કામો ટૂંક સમયમાં ચાલુ થનાર છે, એટલે આપણો પ્રયત્ન છે કે લોકો જોખમયુક્ત ઇમારતોમાં ના રહે અને તેને યોગ્ય રિપેર કરાવે। ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ